ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. તો સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગ વિડીયોમાં. તો સવારના વાગ્યા છે જો 8 અને બ્રશ કરીને આવી જાય છીએ આપણે ચા નાસ્તો કરવા માટે. તો જો નાસ્તો કાઢેલો તૈયાર છે અને ગરમ ચા, બરાબર. તો ચા નાસ્તો કરી લઈએ અને ચા નાસ્તો કરીને પછી આગળ વ્લોગ કન્ટિન્યુ કરીએ. તો સવારના વાગ્યા છે 10 અને હું દિલીપ બે જણા જઈએ છીએ આજ તો દિલાની ગેરેજી, બરાબર. શું હાલે? અને મિત્રો વિડીયો આપણે ત્યાં બનાવવાનો છે અને શા કારણે બનાવવાનો હોય હું એકણ જઈને કહું છું. અને હંગાત આવે છે હાર્યું જે મારું ભાઈબંધ નહીં એ ગળામાં પહેર્યું આવડું મોટું ખાલી મારો જ છે. પૂછ અરમંદ દાદા એ એલું કરો ભાઈબંધ નહીં. હા એ તો ખાલી હે ને એટલે દુકાન તાનો હું લઈ જાઉં છું અને તાના નેહાલે હું મેળવા આવું. કે તું ગમે તે કરે પણ ભાઈબંધ તો હર્ષિલ કાકાનો જ છું કે સારું જાણાય તો હડો હું જઉં છું ગેરેજે અને ગેરેજે જઈને આપણે વિડીયો બનાવીએ, બરાબર. બાઇકમાં બેહવાનું નતું પણ મને હારું પાનો ઉઠાયો બાઇકમાં, એટલે હવે બાઇક રાગે જવાનું રાગે તારું બાઇક રાગે હેડે એટલે તમે મેં કીધું મને તારો વિશ્વાસ નહીં આવતો. તો જો માટલું તો હવે રડી જા હે એકણ. તો આવી જાય છીએ આપણે દિલીપની ગેરેજ અને આ રહી આપણે દિલીપની ગેરેજ જો હર્ષિદ ઓટો ગેરેજ. અને હવે અત્યારે અમારે ખોલવાની છે અને બીજી એક ખાસ વાત કહેવા માટે આપણે આટલા આવ્યા છીએ પણ એ પહેલાં આપણે એનું કોક બોલાય. એનું તારું બોલવું કે છે ના બોલવું તો કોઈને થાપ મેં લ્યો મને હેટ દાદાગીરી કરવાની નહીં. આવું થયું ગળામ આવું થયું હારી જો ફોન બધું એમની એમ છે, જોઈ લો. અને આપણે બીજી ખાસ વાત કે ઘણા મિત્રોને એવું હતું કે દિલીપે ગેરેજ બંધ કરી પણ એ આજે જણાવું છું કે ગેરેજ આપણે ચાલુ જ રહે દિલીપની, બરાબર. પણ દિલીપનું આપણે એસબી શોપિંગમાં ખાસ જરૂર હતી એટલે દિલીપ ત્યો રહે અને આપણે જે આ ભાઈ ફરીને અંદર એ ભાઈ આપણે ગેરેજમાં રહી, બરાબર. તો દિલીપની ગેરેજ ચાલુ જ રહે. તો કદાચ જે આવતા હોય રેગ્યુલર કે હવે ગેરેજના દિલીપ જોડે કામ કરાવવા એ એમની આવી જજો. આપણે ગેરેજ ઓલ ટાઈમ ચાલુ જ રહે, બરાબર. બંધ નહીં કરી. શું કહેવું દિલીપ? આપણે જે પાર્ટનરમાં બેહવાનો છે એ છે આપણે બોબી, મારો ખાસ મિત્ર ને મને કોમ શીખવાડ્યું હોય ને તો બોબી જ શીખવાડ્યું. ખરેખર અડધી રાતે પણ મદદ કરી હોય ને તો બોબી એક ખરેખર અડધી રાતે ફોન કરું કે બોબી મારે આ મિસ્ટેક થઈ એન્જિનમાં તો આ રીતે, તો બોબી કોઈ દાડે એમ મને નહીં કીધું કે હું નહીં આવું. તો પહેલાં હું કોમ ચાલુ કરું પહેલાં એરો આવી જતો. ખરેખર બહુ મદદ કરી છે પણ એના નસીબાત જોર કર્યા કે આ ગેરેજ એની થાય ખરેખર એના નસીબમાં હતી ને એને મળી છે. તો હું બહુ રાજી છું કે બોબી ભાઈ બેહે છે એના માટે, જેમ કે મારી ગેરેજ બંધ નહીં થાય. કુદાર મારે ઓટો મારવો છે તો એ આવતું રહેવા થાય. લગભગ હોજે તો દિલ્હી જ આવ્યો હું, જેમ કે બંધ નહીં થાય એટલે બહુ હરાખમાં હું પહેલાં થોડું દુઃખ લાગ્યું હતું કે ગેરેજ બંધ થઈ જાય, ગેરેજમાં ઊભું આવશે કયો ભાઈ આવશે. પણ બોબી મારા માટે લગભગ હીરોમાં નોકરી કરતો, હીરોમાંથી હવે આ ગેરેજ ઉપર બેવાનો. તો દરેક ચાહક મિત્રોને જે આવતા હતા રેગ્યુલર ગ્રાહકો એ દરેકને હોય આવું. તો જે રીતે હું કામ કરતો એ રીતે બોબી કરી આલજે ને. બોબી લગભગ બોબીનો કોન્ટેક્ટ નંબર ના હોય તો મને ફોન કરજો તો હું બોબીને કહી દઉં. તો બોબી તમારા ઘરેથી બાઇક કે ગમે તે એક્ટિવા આપણે આમાં લખી દેવું, વિડીયોમાં નાખી દેવું. તો બોબીનો નંબર આલી દેવું. બોબી ગેરેજનું નામ વિચાર્યું ચામુંડા રાખી દીધું. તો ચામુંડા ઓટો ગેરેજનું નામ રાખવાનું છે. એનો નંબર એક લાગી જાય. એ તો હજી પણ આપણે ફેરથી બ્લોગ બનાવશું. આ તો જે આ સાફ સફાઈ કરવાની છે ને મારા કોના પડ્યા હતા આ બધા આ બધા કોના પડે મારે કોના લઈ જવાનો આખો સેટઅપ એમને બોબીને હાલ લેવાનો આપણે, બરાબર. તો બોબીને કોમ લાગી જાય કે બીજું કોઈ કોમ કરવું ના પડે તો કાલથી જ ગેરેજ ચાલુ થઈ જાય, બરાબર. તો આ તારીખ કઈ છે? આજ તો 8 તારીખે તો કાલથી જ ગેરેજ ચાલુ થઈ જાય. તો દરેક ચાહક મિત્રોને કહેવું કે જે વાડીનાથ ચોક છે, સિદ્ધપુર 3 રસ્તા છે, ટીબી 3 રસ્તા છે, જે મારા કસ્ટમર આવતા હતા એ રેગ્યુલર આવતા રહેજો. તો જે રીતે સંતોષકારી કામ કરી આપવામાં આવશે એ રીતે જ બોબી કોમ કરશે. મારા કરતી માસ્ટર હશે કે મારા તો ગુરુ હોય દરેક કોમ થઈ જાય ખરેખર કે મારી ગેરેજ બંધ નથી. અને મિત્રો બીજી ખાસ વાત કે અમે પોતે ટેન્શનમાં હતા કારણ કે અમે આજ સુધી અમારા બાઇક કોઈ બીજી જગ્યાએ સર્વિસ કરાયા નહીં. એટલે હું દિલીપને રોજ કહેતો કે દિલીપ પણ બાઇકનું કરી આલ કોઈ ગેરેજ વાળાનો કોન્ટેક્ટ કરી આલ. પણ હવે આપણે હારી ગેરેજ ચાલુ ને એટલે બધું ટેન્શન હવે દૂર. તો આપણો પહેલો કસ્ટમર છે કરણ બોબી આવી જાય. તારો પહેલો કસ્ટમર હારે પડી જાય. તો કાલે દાજે ચેન તકા 3 તારા બદલા બરાબર મારી અંદર હું કહો કે તો કોમ થાતું નહીં. લેજો એસબી શોપિંગ માંથી 10 વાગી જોઈએ. 10 વાગે મારે કોમ કયા ટાઈમે કરું? વધારે કોમ હોય. હા
એટલે હવે વાંધો નહીં, કાલે 9 વાગે તું તાર આવી જજે અને ત્યાં ચક્કર નાખ્યા છે. હું બધી ફોન ને લાવ્યો છું. હું બાઇકને ઓટો માર્યો, હું બાઇક ચલાવતો નહીં, પણ ખાસ એટલા માટે કીધું દિલીપ કરે ને કોમ એટલા ઘડી દિલીપ જોડે કરાવી દઈએ. પણ મારા હું પછી એક ઓટો માર્યો કે બાઇક ચેક કરવા માટે, પણ બાઇકનું એવું લાગ્યું કે ચેન ચક્કર ખરાબ થઈ ગયા. એટલે દિલીપને 2-3 દાડાથી કહેતો હતો, પણ દિલીપ કે હું કે હવે ઘેરથી રીતે કોમ કરું. પણ હવે આપણે વાંધો નહીં, આ ભાઈ આવી ગયા છીએ એટલે આપણે હોય ને હોય આપણને બીજે કોઈ જવાની જરૂર છે નહીં, આટલે જ આવશું. બરાબર? એ તારે કોઈ કહેવું લે? હા, આ તો ઊંધું. કની ગેરેજ છે? આ ગેરેજ કે નહીં? હા, આપણે તો બેહો હવે. હા રમતો. અરે રોજ ઘેરથી આવી એટલે કે હું ગેરેજ જાઉં ને. હવે હું એલું અરે હવે હું કે ઘેર ને પણ બહુ દુઃખ છે ગેરેજ બંગે નહીં. ઇલ્લુને ગમતું નહીં, નિરાશ થઈ ગયો હવે. આપણી જ ગેરેજ હો કોણ આવવાનું ને? આપણી ગેરેજ જો ભાઈ આપણી જ ગેરેજ છે, આપણે જ ચલાવવાના. કારણ કે દિલીપ મારે શું ખબર, ઇલુવન ગમે તે કોઈ ઘેર પૂછે કે દિલીપ કહેજો એટલે હોય ને મોટે ગેરેજ કોપી કાપી મારશે તો ઇલ્લુ બોલે ઇલ્લુ આખરે. હે હે અરે સિસ્ટમ મારી મારજો એકવાર. મોબાઈલના કેમેરા પર મારો હાલ ખાવા પડી જાય. તે ગાલી તો ખરેખર હીરો જે અમે હોન્ડામાં નોકરી કરતા ને, એ પણ બોબી અંગાત નોકરી કરવાની મજા આવતી. ના હવે તો મારી ગેરેજમાં આવે એટલે મજા આવશે. ભૈયા સવાર રોજ હોજે આવે હું દિલ્હી. આ ભૈયા ટેલેન્ટેડ છે હો. એટલે પાવરફુલ. હજી તો બોબીનો તમે ડાન્સ નહીં જોયો. અમે વિસર્જનમાં જાતા ને, વિસર્જન ટાઈમે એ ટાઈમે બોબી ડાન્સ કરતો એટલે આખો અલગ. બોબી સા પંખો નહીં લાવવાનો ને આપણે કશું પંખો ચાલુ છે જો. મસ્ત મસ્ત તો ખરેખર આજ હું બાઇકમાં નહીં બેસતો, પણ એટલા માટે ખાસ આવ્યો કે ગેરેજ આપણે ચાલુ રહેવાની એટલે. ને આપણે 2-3 કટ લેવાના અહીં. એ કટ માટે જ હું લાવ્યો છું આપણે કરણને. તો એ કટ હવે ચાલુ કરી, પહેલા બધું સાફ સફાઈ કરી દઈએ. સાફ સફાઈ નહીં કરું તો જોવે ઊંધિયું બનાવી નાખ્યું ઘડીક વારમાં. એનું કેડાવો એનું પર નાખો. એ કઈડો તો મને ઈલું બંધ થઈ ગયું એને જોઈને. ઈલું કેવાના આગળ હું બોલું આજે ખબર બધા આગળ બોલતો હા બોલો નાઈ જાય આપણે લેવું ગયા રે હાલ દેવાડો આપણે એ લઈ દવા સડાવજે તું કરજો આમ તાચિંગ કરજે. આમ બતાય પેલા કેમેરા બતાય એ દોડાવ નહીં દોડતું. અરે અરે ભાઈબંધ કે પેટી કોનું કહી દે. તો જે આપણે કટ લેવાના હવે કટ લઈ લઈએ 2 જણા. તો આપણે ગેરેજનું જે કામકાજ હતું હવે પૂરું થઈ ગયું છે. તો હવે અમે નીકળીએ છીએ ઘરે. તો જે આપણે માતાજીનો ફોટો હતો એ ઘરે લઈ લીધો હા, અને એનો ઘરે તારે નોકરી રહેવું હોય. બાય બાય કરી દે. વાંધો નો ટાટા. વાંધો નો ઇલ્લુ સર્વિસ કરાવવા છે બોલ. તો દિલીપની ગેરેજથી આપણે આવી જાય છીએ ઘરે. અને ઘરે આપણે એસબી હિન્દુસ્તાનીને એક ગિફ્ટ આવી હતી, એટલે અભિક ઘેર લઈને આવ્યો હતો. એટલે જો હું તમને બતાવું, આ જો અભિકના લગ્નનો જ ફોટો હોય જે કોઈએ ગિફ્ટ કર્યું હતું, એટલે અભિક લાવ્યો હતો ઘરે. તો હવે સારી જગ્યાએ આપણે આ ફોટા ના લગાવી દેવું દિવાલે, બરાબર? જોઈ લો આ જે લગ્નમાં જે ગેટ હતો ને, ગેટમાં ફોટો લીધેલો હતો. અમારા વિડીયોમાં યાદ ફોટો હોય ધંબલ ઉપર, અને આ ફેમમાં યાદ ફોટો એમને કરાયેલો હોય. તો ફેમ તમને બતાવી દીધી. અને હવે મારે જમવા બેહવું હોય તો જમી લઈએ. તો હજે છોકરો સ્કૂલથી છૂટી ગયા છે અને બધા હવે મારા ઘર આગળ ભેગા થયા છે. આ જુઓ બધા એક કે રમવા તો રમવા જ નહીં મળતું વાત કરી. કેમ? ટ્યુશન જવાનું હોય પણ અમે નહીં જતા. અને હોટના નેહાળ જવાનું 10 વાગે. નેહાળથી આવીને પછી તરત તૈયાર થઈ ટ્યુશન. રતન રમવાનું રમવાનું હવે રમવાનું
જોજો કેટલું ટેન્શન હે યાર, જોજો કેટલું ટેન્શન હે યાર. 8 વાગે જવાનું હોય, 9 વાગે. અને કાલ બોલો આપણે સોગન ગાતા હતા માતાજીના, ખબર હે ને કે હું ગીત ગાયું હિન્દી, એટલે આજે એને ગભરાવાનું છે. ગાવાનું હે ને બોલા, ગાવું પડશે. હવે હું અડધો આવ્યો મારા ભાઈઓ બગડે છે. ના, હિન્દી કીધું. હિન્દી બોલાઈ. હીરો હિન્દીનો કલાકાર. હિન્દી હિન્દી કા હિન્દી એ જલ્દી માર કેમેરો ચાલુ બકા. सोया ना था मैं वो था तेरे याद में वो ही रात मैंने कभी ना सोचा तुझे बस रोया यूं ही खुद से यूं दिल को समझता रहा. વાહ, સરસ. આપણે ભોલાએ જો આ હિન્દી ગીત ગઈ ને, તબિયત થોડી ખરાબ હે એટલે આપણે કોઈ વધારે નહીં એવું કહ્યું, તું સારું જ ગા, બરાબર કમ્પ્લીટ ગાયું હોય. આપણે જે પેલું ઇમોશનલ મ્યુઝિકમાં પેલા ઇમોશનલ મ્યુઝિકમાં આપણે જે ગીત નહીં આવતું હતું રીલમાં, એવું ગીત ભોલાએ ગાયું. જા વગા મોગલી. તો પાલનપુરથી આવ્યા છે કમલેશભાઈની, કારણ કે એમને હું હરિભાના ચાની એજન્સી લીધેલી છે એટલે માલ લેવા આવ્યા હતા અને હરિભા જોડે એમને રીલ પણ બનાવવાનું હતું એડ માટે, બરાબર. તો પાલનપુરમાં જેને ચા લેવાની હોય એ એમનો કોન્ટેક કરજો. જો આપણે વિડીયોમાં એમનો નંબર બોલાવરીએ છીએ, બરાબર. તો આપણે હરિભા ચાની એજન્સી પાલનપુરમાં આલેલી છે નરેશભાઈને, બરાબર. તો પાલનપુરમાં રહેતા દરેક અમારા ચાહક મિત્રો, જો તમારે ચા જોતી હોય તો નરેશભાઈનો કોન્ટેક્ટ કરવો. તો હાલ નરેશભાઈ એનો નંબર બોલજી, બધા કમ્પ્લીટ લખી લેજો. નરેશભાઈ નંબર બોલો. મારો નંબર છે 9974830801 અને એડ્રેસ તમારું છે કુલદેવી ઓટો ગેરેજ પાલનપુર. તો જય માતાજી મિત્રો, જે માણસો પાલનપુરમાં રહો છો એ ફટાફટ પહોંચી જો નરેશભાઈના ઈએ. તો હદના 7 વાગ્યા છે અને આપણે આવી ગયા છીએ ધાબા ઉપર. ઠંડો ઠંડો વાયરો આવતો હતો એટલે, અને વરસાદ હમણાંથી કાલનો સ્ટોપ થઈ ગયો પણ વળી આજ કોક આવે એવું કર્યું હતું. આ ફોનમાં ચોખ્ખું દેખાય, બાકી એકદમ કાળું મેં અંધાર્યું, કાળું આવું અંધાર્યું આવું હે ને, વળી સુધારી દઉં, બસ ચોખ્ખું થઈ ગયું. તો હવે વરસાદ આવે એટલે આગળ બેસીએ અને વરસાદ ચાલુ થાય એટલે પછી જ ન્યાજે જઈએ જમવાના ટાઈમે, બરાબર. અને હવે જો વાયરો ચાલુ છે, મને જબર વાયરો ચાલુ છે. ઉતાર આ તનોડી ઉપર ચડી રહી, ઉતાર પડતી થાય, ઊભી રહે, ઊભી હું આવું. જો ચાલુ થઈ ગયું છે હવે, મસ્ત આરામથી હવે થોડી વાર ઊંઘીએ પછી જઈએ. તો રાતના વાગ્યા છે 9 અને ઘરેથી જમીન આવી ગયા છીએ આપણે હરિભાના પાર્લર ઉપર. તો વાય છે રામજી, મારથી પહેલાં ખાઈને આવી ગયો છે. શું ખાઈને આવ્યો? વામેળ એટલે ચોળીની શાકોનું શાક. અને હવે અમે 2 જણા હોય તો ટીવી જોઈ જાઉં અને ફમતારજીના બધા વિડીયો સોંગ જોઈ જાઉં, બરાબર મોડા સુધી. તો એ સાથે આજનો વ્લોગ વિડીયો આટલે એન્ડ કરીએ છીએ. તો તમને મારો વ્લોગ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો. ગુડ નાઇટ, જય માતાજી.